લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માંકણજવાડી બનાવવા આપેલી જગ્યાએ દબાણ હોવાનું જણાવી પંચાયતે તોડી આપ્યું. માંકણજ ગામે દબાણ તોડી પાડ્યું. પોલીસે બંદોબસ્ત સાથે વાડીની જગ્યા પર કરાયેલ દબાણ તોડી પાડ્યું. દબાણ હટાવવા મુદ્દે ગ્રામજનોનો હતો વિરોધ. 3 વાર મુદ્દત પડ્યા પછી હટાવવામાં આવ્યું દબાણ. જીવાભાઈ પટેલે ગ્રામજનોને આ જમીન વાડી બનાવવા આપી હતી, ત્યારે ફરીથી દબાણ હટાવવા જીવાભાઈએ જ ભાગ ભજવ્યો હોવાના સૂર ઉઠી રહ્યા છે. વાડી બનતા જ પંચાયત દ્વારા કામ અટકાવી તોડી પાડવા હુકમ કરાયો. દબાણ હટાવતા ગ્રામજનો રોષે ભરાયા. મારું નામ ઝાલા વિક્રમસિંહ કેમરસિંહ. હમણાં પહેલા વાડીનું આયોજન માજી સંસદ જીવાભાઈ પટેલે આયોજન આપ્યું હતું કે તમારા સમાજમાં કોઈ વાડી કોઈ છે નહીં તો હું તમને સહકાર આપું અને તમને વાડી બની આપું. અને એના પછી એમને આ વાડીનું જગ્યા જોઈ અને એમને વિરોધ કર્યો. અને ગામમાં ઘણા દબાણ છે, બીજા કોઈનું દબાણ ના નજરે અમારું દબાણ નજરે ગામના માજી જીવાભાઈ સંસદ અને જિલ્લા તાલુકા પ્રમુખ અને માજી સરપંચ દિલીપસિંહ રતનસિંહનું આયોજનના કારણે અમારા ભોગવવાનો વારો આવ્યો છે. આ દબાણ તમારા દૂર કરીને જો અન્ય દબાણ દૂર નહીં કરવા તમે શું કરશો? આ અમારું દબાણ દૂર કર્યું, જો અન્ય દબાણ દૂર કરવામાં નહીં આવે તો અમે ગોઠી ચિંતા માર્ગે જઈશું અને સરકાર પાસે એનો ન્યાય માગીશું. શું નામ તમારું? ઝાલા જીતેન્દ્રસિંહ રણજીતસિંહ. આ જે કૃત્ય કર્યું એ ગામના પટેલ જીવાભાઈ દ્વારા કરવામાં આવ્યું છે અને ગામમાં ઘણા એવા દબાણ છે. આ સર્વે નંબર પર પાટીદાર સમાજના મંદિર, બોધકામ, વાડી બધું થયેલું છે. છતાં આ કામનું આપણે દુરુપયોગ કરીને તાનાશાહી અપનાવી છે. પોતે P4P ચલાવ્યું છે અને પોતે ભાજપની સરકારનો ખોટો દુરુપયોગ કર્યો છે. મને તો આ સરકાર પર વિશ્વાસ જ નથી આવ્યો, કારણ કે આ કૃત્ય કર્યું અને પટેલ જીવાભાઈ ગણો કે ગામના કોઈ પણ સમાજના કોઈ પણ આવીને ઊભી નહીં રહી. કોઈ સમાજમાં ગામના એવા 10 પંચાયતી જગ્યા પર બોધકામ થયેલા છે, વાડીઓ, મંદિરો, તો છતાં આનું જ કેમ તમે ઉપયોગમાં લીધું? અમે બી ટીડીઓના મામલતદારશ્રીને બધા અરજી આપી છે આના વિરુદ્ધ, તો એમનો બી કોઈ હજુ એનું આજ સુધી કોઈનું રિઝલ્ટ આપ્યું નથી. તમારા ગામમાં કેટલા દબાણ હશે? આવા 10 દબાણ છે. તો એને પણ આજના દૂર કરવામાં આવ્યા છે ને? આજ સુધી એનો કોઈ દૂર કરવામાં આવ્યા નથી, પણ આજ આના ઉપર જ એલિગેશન લેવામાં આવ્યું. આજ સર્વે નંબર પર આજ અમે જે બાંધકામ કર્યું એના ઉપર દબાણ દૂર કર્યું, તો અમે બી અરજી મામલતદારના તાલુકાના પંચાયત દ્વારા આપેલી જ છે. છતાં એમનો હજુ ઊભું છે, એમને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તો એમને દૂર દબાણ કરવામાં આવ્યું નથી. હવે આગળ જે બીજા દબાણ છે દૂર નહીં કરવા તો તમે શું પગલાં લેશો? આગળ દૂર દબાણ નહીં કરવામાં તો અમે કાયદેસર હાઈકોર્ટમાં જે એમને લીડ કરી અમે બી લીડ કરવાના છે. અને અમે દબાણ દૂર કરવાની અમે એક સરકારશ્રીને અરજી કરવાની છે. અમારું જે બન્યું છે એ દરેક જગ્યાએ બનવું જોઈએ. કેટલા વાગે તોડવામાં આવ્યું? હા, અને તોડવામાં વહેલું 5 વાગે જયારે બંદોબસ્ત આવીને 5 વાગે તોડી ગયા, પણ આવું તો હોય જ નહીં ને. 5 વાગે બની. આ શાનું તમે બનાવ્યું હતું? અહીંયા એક સધીમાનું અમારા ક્ષત્રિય સમાજનું આસ્થાનું મંદિર હતું, એનું બાંધકામ કર્યું હતું અને કોઈને નડતરરૂપ નહોતું. અને આ જે બાંધકામ જે સામાજિક પાટીદાર સમાજ દ્વારા ઉમા ખુડલ સધીમાનું મંદિર હતું, આજ સુધી અમે એનો કોઈ વિરોધ નહીં કર્યો. છતાં કોઈ બધા બેરા મૂંગા બનીને બધાને તમાશો જ જોયો છે દરેક સમાજના આગેવાને, મોકળેજ ગામના કોકરેજ સમાજને કહું છું. હવે આગળ દબાણ વિશે કોઈ પગલાં લેવા માટે તમે શું સરકાર જોડે માંગ રાખો છો? આગળ પગલાં નહીં લેવાનું તમે હાઈકોર્ટમાં બી જવાના છે અને ગાંધીજી માર્ગે જવાના, અને અહીંયા દરેક સમાજના દરેક ગામથી બોલાવવાના છીએ. અને આ જે પટેલ દ્વારા જે કામ કર્યું છે પોતે હું તો એ જ કહું તો આ ગામમાં ચોકમાં આવીને બેસ. શું ખોટું અમે કર્યું? અમારે આજ સુધી અમે એને સપોર્ટ જ કર્યો છે. છતાં જો અમારા સમાજ રીતે એક કાર્ય કર્યું હોય ને એને અમે બી બતાવીશું કે અમારો સમાજ જોડે જ છે, અને એને બતાવીશું કે ના અમે બી નહીં, અમારા સમાજ જોડે જ છે.